કેમ છો મિત્રો મારા બ્લોગમાં? પહેલો મોટો બ્લોગ આવી ગયો છે આપણી ચેનલમાં. આવ્યો નથી, હું એડિટ કરીશ. હું અને મારો મિત્ર જઈ રહ્યા છીએ અમદાવાદને એક્સપ્લોર કરવા માટે, કેમ કે આજે મારે એક્ઝામ પતી ગઈ છે. તો હું અને મારા મિત્ર જઈએ છીએ, ખબર નહીં ક્યાં, જ્યાં રસ્તો લઈ જાય ત્યાં જઈશું. બન્યા રહો મિની બ્લોગમાં. આનંદ આવશે, મોજ આવશે, સુખ મળશે, દુઃખ નહીં મળે. તો બન્યા રહો. चलिए शुरू करते हैं. લેટ્સ ગો. પેટ્રોલ પંપમાં ભાઈ લાઈન છે, પણ કોઈ વાંધો નહીં. તેલ જોતું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, કરિયાણામાં પણ અને પેટ્રોલ પંપમાં પણ. તો મારો ભાઈબંધ પુરાવે છે અહીંયા પેટ્રોલ. ત્યાં સુધીમાં હું થોડીક ફાંકાચીકી કરી નાખું. कौन है ये लोग? એટલે હું આવી ગયો છું પેટ્રોલ પંપની બહાર. તો આપણો ભાઈબંધ પાવર પેટ્રોલ પુરાવે છે. કેમ કે રવિરાજ એવો માણસ ને નાની નાની ગાડીમાં તો કહેવાય ને બેસે જ નહીં, અને જેમાં સાદું પેટ્રોલ પુરાવે એમાં તો બેસું જ નહીં. મસ્તી કરું છું, બેસી જાઉં. તો પેટ્રોલમાં ગાડીમાં પેટ્રોલ પુરાઈ નાખ્યું છે, અને ભાઈબંધ ગોતે છે લોકેશન કે અમારે ક્યાં જવાનું છે. તો બસ એ ફાઇન્ડ કરીએ છીએ. આઈફોન જોયું? આઈફોન साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. કીધું તું રવિરાજ એટલે મોટો માણસ. તો અમે નીકળી ગયા છીએ ભાઈ જીવરાજ પાર્કની બહાર, અને અમે આમ જવાના છીએ. આમ આમ જોજો, આમ આમ. તો આ એરિયાનું નામ જો કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, કેમ કે હું પહેલી વાર આવું છું. ના ના, આ બધું છે ને કોમેન્ટ મેળવવાના પેલા છે બહાના. તો કરવા માટે અમે આવ્યા હતા આઈટીસી નર્મદામાં. જમી લીધું છે. देखा आपने लापरवाही का नतीजा है. भड़क में ओले गिरे सुलगते से सड़क में छतरी नथी बगल में आया ही ना अकल में के भागे हम या भीगे हम मकड़ में तो सोचा फिर गीला हुआ है जो सुखाना हो चाहे जनाना या मर्दाना हो अटेंशन का नया पासा फिर दे गई झांसा ए वे मुझे पासा तेरी ऐसी काम तमाम है बस तेरी धूम धाम है ए वे मुझे पासा चिरकुट जिंदगी you know અમે લાગે છે એવું કે પહોંચી ગયા છીએ. હા, સીધો સીધ જવાનું. तू ही है वो जिससे खेला था मैं खो खो खेला खो खो બસ હવે જો બધી ગાડી પાર્કિંગ છે, ત્યાં લઈ લે. પહેલા કંઈક ખાવું પડશે. ઓહ, તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારી એક હિસ્ટોરિકલ જગ્યાએ. ભાઈબંધ મસ્ત ગાડી ચલાવી છે, ઠોક્યા વિના પહોંચાડી દીધો છે આપણને. અને તમે વ્યૂ જો, વ્યૂ તમને બધું દેખાડીશું, ચિંતા ના કરો, કેમ કે તમે રવિરાજ પરમાર જોડે છો. શું કેવું ભાઈબંધ, કેવું લાગે છે તમને અહીંયા આવીને? કંટ્રોલ. જી તો અંદર જવા દો, પછી ખબર પડશે. તો જઈએ અંદર હવે. પહેલા તો દરવાજો ગોતીએ છીએ કે ભાઈ મળતો નથી દરવાજો. એ તો મળી જશે, ક્યાં જશે. આપણે અંદર જવું હોય તો કઈ બાજુ? પાછળથી ને? ઓકે, મંદિરના પાછળ. હા બરોબર. મારે તો ફ્રૂટી લઈ લેજો. फ्रूटी તો આવી ગયા છીએ અમે ભાઈ. શું કામ હું ધીમે બોલું છું? આવી ગયા છીએ ભાઈ અમે અહીંયા. એન્ડ નીચે આપણે ક્યાં આવ્યા? અજંતાની કંઈક છે આ ભાઈ જગ્યા, અડાલજની. ખાલી જોવાનો આનંદ લેવાનો. ઓ ભાઈ સાહેબ,
આ ભાઈ નાવા માટે જાય છે. तू है लैला श्री सोनी जूलियट सुन लो मुझको ढूंढा ना जंगल बेला में WhatsApp पे हूँ ना तेरा ना मेरा जमाना हो ना ये जनाना ना मर्दाना हो पकड़ता ना તો આને ખબર નહીં ને પાછો એને સ્ટોરી फिर दे गई झांसा है वही मुझे फांसा કૂતરાને જ चिरकुट जिंदगी यू ગમે એ સ્ટોરી ચડાવવા બેસી જાય આ માણસોથી દૂર જ રહેવું. આને ફોટો तू ही है वो जिसने હાલે કેમ કે અહીંયા એક તમને હું કહું બહુ મસ્તીનું કામ ચાલે છે. જો ઇન્ડિયન માણસો હોય એને જો ટૂર કરવી હોય તો એના 25 રૂપિયા અને જો વિદેશથી આવે તો એના 300 રૂપિયા. બરોબર વસ્તુ છે. ભારતને આપણને લૂંટ્યું છે તો આપણે પણ લૂંટીએ ને. શું કેવું તારું? લૂંટવા જ પડે. લૂંટવા જ પડે ને. હું તો હજી એમ કહું છું કે બર્ગર મેં ભાવ વધારી દો. અહીંથી આવીને બર્ગરને 500 રૂપિયા લેવાના. તો આવીને આવી વસ્તુ સાથે અમે નીકળ્યા છીએ બહાર. ઈચ્છા તો નથી થતી, એમ તો થાય છે. બહુ તડકો છે. ગરમી બહુ છે. ગરમી ગરમ હે ગરમ હે. ગરમ હે. તમને શું છે? ને ઓલું પાર્કિંગ હે આપણે હતા ઈ. ચાલ મને નીકળી હવે આપણે એકચ્યુઅલી સ્ટારબક્સમાં જશું. આઈટીસી એ પાછું લઈ લે. આઈટીસી માં ચા ના પી તાજ હોટલ પીવી. આઈટીસી માં ચા નથી પીવી. ત્યાં કોફી સારી મળે છે નથી હારી હોતી. નહીં? મને જામે. હું તો એકચ્યુઅલી સો રોજ ચીપ કોફી બ્રધર. હું રોજ ત્યાં પીવું ને એટલે મને જ સારી લાગે. સો ચીપ ચીપ ઇન કરતા. એ મને ગાડી ધકાવા દે યાર. હવે પાછા જવાની ટાઈમ થયો છે. પણ ગાડી તો હકાવા દે યાર. આઈ એમ 18 પ્લસ નાવ યાર. बड़ा हरामी हो बेटा. તું પણ બચ્ચો જ રહીશ. તો ગાઈસ તમે કોલેજની જેમ પણ અહીંયા પણ મારી કપાતી જ હોય છે. આ ભાઈબંધ મારી કાપતો હોય છે પણ ગાડી તો હું જ ચલાવીશ. ચલાવી લો. તમારી મરજી. હાલે. ચાલો તારે. યસ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જો જોતો હોય બીજો પાર્ટ તો કોમેન્ટ કરો.